સેવા અને સંબંધ યોગ, સેવા અને સુહૃદ ભાવ એટલે જ સંબંધ યોગ. એક ભૂલકુની અદાથી ગુણાધાન સ્વામી જીવી ગયા, ભૂલકુની અદાથી. એક પ્રસંગ નથી, સેંકડો પ્રસંગો છે. ભગતજી મહારાજ, યોગી મહારાજે અર્ધ કરી નાખી છે. સંબંધ એ જ સ્વીકાર, સ્વધર્મ અને સુહૃદ ભાવ એ અંતિમ લક્ષ્ય, અને બાપાને સંપૂર્ણ અધિકાર આપી દીધો. અધ્યાય 37 ને યાદ કરીએ એટલે યોગીજી મહારાજ યાદ આવી જ જાય. રમણભાઈ ભગત નારિયેળી નીચે ઉભા રહીને જયારે વિજ્ઞાન સ્વામીની સહજ વાત બોલ્યા એટલે એકદમ પાસે બોલાવીને કહી દીધું, વિજ્ઞાન સ્વામીજી મને મધ્યનું સારદર્શનું રત્ન સિદ્ધ ન કરાવ્યું હોત તો હું સુખી ન થયો હોત. મારા ગુરુએ મને રત્ન સિદ્ધ કરાવ્યું. અમને 3 વખત કહ્યું છે, જુદી જુદી ઠેકાને. હું સુખ્યો થઈ ગયો. પ્રશ્ન એકદમ સહજતાથી ઉઠે, વિજ્ઞાન સ્વામી ખરેખર ભગવતી હતા 1, ખરેખર એમની પ્રકૃતિ ટળી હતી 2, એ ટાળી શકે એવી યોગ્યતા એમનામાં હતી 3, અને છતાં યોગી મહારાજ એટલું બોલ્યા કે વિજ્ઞાન સ્વામી જેવા ગુરુ મને મળ્યા, મને સારથી સિદ્ધ કરાવ્યું, સુખ્યો થઈ ગયો. આ એક ગહન પ્રશ્ન છે. નહીં જેવા સામાન્ય પ્રસંગ બને, આ તો મોટી વાત છે, છતાંય આપણે સિદ્ધ કરવું છે. ખાનદાન દીકરાની લૌકિક રીતે સંસાર કે સમાજમાં એટલી એની જવાબદારી છે જ કે માના એ દિલને ન દુખવે. એ ખાનદાની 1960 પહેલા હતી. એક બોસ ગમે તેટલી દાટી આપે પણ લેબરર નીચેની વ્યક્તિ પણ ખાનદાનીથી કોઈ વિચાર કરતો હતો. વિદ્યાર્થી અત્યારે ધારાધોરણ બદલાઈ ગયા. સંસ્કૃતિ અને સંસ્કારની આત્માઓ પર છાયાઓ જ ખાલી રહી, ચંચળતા વધી. સ્કૂલ ટીચર આજે કોઈને દાટી ના આપી શકે, મારી ના શકે, 2 શબ્દ ન કહી શકે. અમારા જમાનામાં તો વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે સરળતાથી સ્વીકારતા હતા. હું જયારે ભણતો હતો ત્યારે એક સીધી વાત છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો વ્યવહારિક રીતે ખોવાઈ જવું પડે છે, ખાલી થઈ જવું પડે છે. કાં તમે ખોવાઈ જાઓ અને કાં તમે ખાલી થઈ જાઓ. એટલા જ માટે મધ્ય 37 છે. ધીમે ધીમે જેમ જેમ પાત્રતા વધતી જાય તેમ તેમ મોટા પુરુષ અને આજ્ઞાઓ આપતા જાય, 1, રોકતા જાય 2, સૂચનો કરતા જાય 3, ગરમ થતા જાય 4, તિરસ્કાર કરતા જાય 5. એ પાછળનો હેતુ એક જ છે, ખુલ્લા થાવ, ખુલ્લા રહો, ખોવાયેલા રહો. એની પાછળનો હેતુ એ છે તમારા આત્મા ઉપર વિવિધ પ્રકારના સાત્વિકતાના, સમજણના, માનવતાના, સત્યોના, હેત, દયા, માયાપતિની લાગણીઓના અનંત પ્રકારના થર છે. એ થરને 3 જ વર્ષમાં કાઢવા હોય શક્ય જ નથી.
80 વર્ષ રહે કોઈ સંજોગોમાં સાધુ ન રાખી શકે, પણ શિષ્યોની મોહબત. દાન ઓછું, ધારણ કરવું, ધારણ કરવાની શક્તિ ઓછી. જેમ જેમ અધિકાર આપતા જઈએ તેમ તેમ સાફસૂફી થાય સૂક્ષ્મ શરીરની. સૂક્ષ્મ શરીર એક રોગ છે. સૂક્ષ્મ શરીર એ માયાની ભયંકર ગંદકીનું એક ઘર છે. સૂક્ષ્મ શરીર એ અનંતકાળના સંસ્કારોને ભેગું કરનારું એક મ્યુઝિયમ છે. સૂક્ષ્મ શરીરનું એ ચિત્ત કરોડો જન્મના કોમ્પ્યુટરાઇઝ ચિત્તના સંસ્કારને કોમ્પ્યુટરાઇઝ કરવા જઈએ તો બ્રહ્માંડ નાનું પડે. શબ્દો એ બરોબર વિચાર છે. એટલો કચરો અહીંયા છે. બ્રહ્માંડ જ નાનું પડે. આખા બ્રહ્માંડમાં એક જ વ્યક્તિના ચિત્તના સંસ્કારોને કોમ્પ્યુટરાઇઝ કરીને મૂકવામાં આવે, અશક્ય છે. ત્યાં આગળ અરવિંદોએ એટલું જ કહ્યું, તમારે ખાલી થઈ જવું છે, રિડ્યુસ યોર સેલ્ફ ટુ ઝીરો. શરણાગતિ જેમ જેમ વધતી જશે, મોર યુ સરેન્ડર ધ લોર્ડ, જેમ જેમ શરણાગતિ વધતી જશે. અર્જુનને ભગવાન કિશને એટલું જ કહ્યું, સર્વધર્માન. ભક્તિ યોગના રહસ્ય સમજાયા, જ્ઞાન યોગના રહસ્ય સમજાયા, કર્મયોગના રહસ્ય સમજાવ્યા. એના દિમાગમાં એ વાત ન બેઠી. ભગવાન ઉદાસ થયા. યથા ઈચ્છસી તથા કુરુ. ભગવાને પછી ધીમે ધીમે ફરી કે, હે અર્જુન, તારી સરળતા ખરેખર હોય તો લક્ષ્મી છે, વિજય છે, આંતરિક સમૃદ્ધિ છે, આંતરિક સુખ છે. સર્વ ધર્માન પરિત્યજ્ય. કયો ધર્મ? પંચવર્તમાન નહીં. પોતાની માનીનતા, પોતાનું સત્ય, પોતાનું સમજણ, હિતમય દયા પ્રત્યેની લાગણી, કોક મા બાપ. સામાન્ય ધર્મોની વાત કરી નથી. એક બહુ ટોપ માણસે પૂછ્યું, બહુ ટોપ એટલે બહુ ટોપ માણસે પૂછ્યું, મને કે તમે ગીતા વાંચી છે? મેં કહ્યું હા. તો કે સર્વધર્માન એટલે શું? એ બહુ સામાન્ય વાત સમજતા હતા, બહુ સામાન્ય. એમને ધીમે ધીમે કહ્યું, આ પંચવર્તમાનની કોઈ વાત નથી, આ સામાજિક લેવલના ધર્મોની કોઈ વાત નથી, આ સંસારના કોઈ ધર્મોની વાત નથી. પોતાના આત્માના વિસ્ફોટને કરવા માટે, સ્વનો પ્રલય કરવા માટે ભગવાન કૃષ્ણે અર્જુનને ભૂલકું બનાવવાના કોઈ મંગલકારી હેતુથી એટલું જ કહ્યું, બધી જ માનીનતા છોડ, બધી સમજણ છોડ, બધું સત્ય છોડ, બધી લાગણીઓ છોડ, હેત માયા દયા પ્રીતિના તાતનાઓ છોડ, મામેકમ સન્નમ્ર જાઓ. આ શ્લોકની ખબર જ નથી. તમે ગીતામાં વાંચજો, ખબર પડશે. તમે આ શ્લોકને વ્યવસ્થિત રીતે કોઈ પણ ટોપ ઓથર, સ્વનો વિસ્ફોટ એ જુદી ચીજ. આપને આપની રીતે કરી શકીએ એમ છીએ નહીં.